હવે જાણી લઈએ કે આ વરસાદને લઈને અત્યારે શું અપડેટ મળી રહી છે, કયા કયા વિસ્તારોમાં ખાસ તો વરસાદના સમાચાર છે, કેટલી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, આ તમામને સમજવાનો પ્રયત્ન કરીએ. અમે આપને જાણકારી આપીએ. તમે જુઓ, એક જે સિસ્ટમ છે તે કચ્છની તરફ બની રહી છે. અહીંયા અમે આપને દ્રશ્યમાં બતાવી રહ્યા છે. એક જે સિસ્ટમ છે કચ્છ તરફ બની રહી છે અને બીજી સિસ્ટમ જે છે તે ઉત્તર ગુજરાત તરફ વરસાદ લાવશે એવું અત્યારે લાગી રહ્યું છે. જ્યારે ત્રીજી સિસ્ટમની પણ જો વાત કરીએ તો એ સિસ્ટમ બંગાળની ખાડી તરફ બની રહી છે. અહીંયા આપણે દેખાશે કે ત્રીજી જે સિસ્ટમ છે બંગાળની ખાડી તરફ બની રહી છે, જેના કારણે જે નીચેના વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના છે. એટલે આમ જોવા જઈએ તો કુલ 3 સિસ્ટમ એવી છે કે જે આખા ગુજરાતને અસર કરશે. મુખ્યત્વે કયા વિસ્તારોમાં અસર કરશે, તમે જે આ લાલ આખું ગુજરાતના નકશામાં જોઈ રહ્યા છો તેનાથી આપ સમજી શકશો કે કઈ રીતે આ ઉત્તર ગુજરાતમાં એક તરફ ભારે વરસાદની આગાહી છે. એક સિસ્ટમ જે સક્રિય થઈ છે તે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. કચ્છની તરફ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ મુશળધાર વરસાદની સંભાવના છે. અને આ જ પ્રકારનું ચિત્ર સેટેલાઇટ ઇમેજ થકી અને અલગ અલગ સિસ્ટમ થકી સામે આવી રહ્યું છે. એટલે કે એક તરફ કચ્છમાં મુશળધાર વરસાદની સંભાવના છે, બીજી તરફ ઉત્તર ગુજરાત પણ ભારે પ્રભાવિત થશે. ઉત્તર ગુજરાતમાં પણ